ગામડું ગામડું નેડું નેડું શેર શેર હું ફરી વળ્યો મને કોઈ હેંગરો નહીં લાવ તારે સામે એક મંદિર દેખાય સેવા પૂજા કરીને મારા બાપનું બનાવી લો अरे हाला जंगलो जंगल भटकू छू सामे एक झाड़ से झाड़ ऊपर धोरी धजा भरके जे धजा हसे तो मंदिर हसे तो पुंजारी बाबा हसे लाय पुंजारी बाबा ने पूछी जो आ देवल केनु हसे ए पुंजारी महाराज અત્યારે રાતના 12 વાગ્યા છે સવારે આવજો अरे पुंजारी महाराज તમે આમ જાગીને જોવો તો ખરી પૂરે જ નારાયણ આજ માથે આયા માથે જ છે સાચી વાત છે બોલો ભક્તરા અરે પુંજારી બાબા બોલો આ મંદિર કોનું છે આ મંદિર શિવ શંકર ભોળાનાથનું છે અરે પુંજારી બાબા આમાં શંકર ભગવાનનો વાસ છે હા જરૂર છે વાસ અરે પુંજારી બાબા તો મારે એમનું તપ ધરવું છે તમે તપ ધરશો તો હું માખી મારીશ અરે પુંજારી મહારાજ બોલો ભક્તરા આપણે બંને હળી મળી ભગવાનનું તપ કરીએ ને ભજન કરીએ ને કરીએ પણ તમે સ્નાન કરીને આવ્યા છો અરે પુંજારી મહારાજ આ જંગલો જંગલ ભટકો છું પીવા માટે મને જળ નથી મળ્યા તો સ્નાન તો મેં ક્યાંથી કર્યા હોય તો સામે ગંગા નદી છે સ્નાન કરીને તમે જરૂર વેલા આવો બહુ સારું हर हर बोल नमः शिवाय
પેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રકરને કાંઈ પણ ન સાડા 3 દિનની અંદર મારા ઇન્દ્રકરને માટે હું બિરાજમાન નથી થઈ શકતો. તો લાય અત્યારે હું મારી ઇન્દ્રાસન પૂરી તપાસ डोले डोले इंद्रमा डोली रे डोले इंद्रमा डोली रे
મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું સાલા 3 દીની અંદર મારા ઇન્દ્રસન માથે હું વિરાજમાન નથી થઈ શકતો તોલાય મારી તલવારથી તેના ધડ મસ્તક જુદા કર. અરે નહીં ઇન્દ્ર નહીં, જો આ બ્રાહ્મણનો પુત્ર હશે તો તને બ્રહ્મહત્યા લાગશે. જ્યારે દેવલોકમાં સભાભરાણીથી ત્યારે મારથી મોટા કે બ્રહ્મદેવ તેણે મને કીધું તું, અરે ઇન્દ્ર જા સંકટ પડે ન્યા મને યાદ કરજો. તો ત્યારે મને મહાન સંકટ પડ્યું છે તો એને હું જલ્દી યાદ કરું. અરે ઇન્દ્રદેવ, અત્યારે મને ઇન્દ્રપુરીની માલિકો બોલાવવાનું કારણ? અરે બ્રહ્મદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. સાડા 3 દીની અંદર મારા ઇન્દ્રસન માથે હું વિરાજમાન નથી થઈ શકતો. આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી જણાવો, નકર આ કાળા મતના માનવીનું મારી તલવારથી ધડ મસ્તક જુદા કર. અરે નહીં ઇન્દ્ર નહીં, આ વિશે તો હું કાંઈ પણ નથી જાણતો. જ્યારે દેવલોકની માલિકો સભા ભરાણી હતી ત્યારે મારથી મોટા કોણ તો તે વિષ્ણુ. તેણે મને કીધેલું, અરે દેવ બ્રહ્મા જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કર. અરે બ્રહ્મદેવ, તો ત્યારે આ ઇન્દ્રને મહાન સંકટ પડ્યું છે તો તમે એને જલ્દી યાદ કરો. બહુ સારું. બોલાવવાનું કારણ? ઇન્દ્ર યાદ. અરે ઇન્દ્રદેવ, અત્યારે મને ઇન્દ્રપુરમાં બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. સાડા 3 દીની અંદર મારા ઇન્દ્રસન માથે હું વિરાજમાન નથી થઈ શકતો. આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી જણાવો, નકર આ કાળા મતના માનવીનું મારી તલવારથી ધડ મસ્તક જુદા કર. અરે નહીં ઇન્દ્રદેવ નહીં, આ વિશે પણ હું કાંઈ જાણતો. પણ જ્યારે દેવલોકની માલિકા સભા ભરાણી હતી ત્યારે મારથી મોટા કોણ કે ભોળાનાથ એ મને કીધું, અરે વિષ્ણુ જ્યાં સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો ત્યારે આ ઇન્દ્રને મહાન સંકટ પડ્યું છે તો તમે એને જલ્દી યાદ
ઇન્દ્રપુરીમાં બોલાવાનું કારણ? અરે ભોળાના પેલા ના ઋષિ મુનિઓ હજારો હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. સાડા 3 દિનની અંદર મારા ઇન્દ્રસન માથે હું વિરાજમાન નથી થઈ શકતો. આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી આવો, નકર આ કાળા મથના માનવીનું મારી તલવારથી ધડ મસ્તક જુદા કરી નાખીશ. અરે દેવરાજ ઇન્દ્ર, મારો લાડીલો ભગત છે, તમે તમારા આસન ઉપર બિરાજમાન થાઓ. રાજા અજમલને સપના આપી તમારી પાછળ બહુ સારું.
અરે હા પૂજારી મહારાજ. બોલો ભક્તરાજ બોલો. અરે પૂજારી બાપા, અમે મધરાતે સમાધિની અંદર લિંગ બન્યા, શિવ શંકર ભગવાનનો તપ કરતા ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા ને મને કીધું, હે રાજા અજમલ, તમે મારી મમતા મેલો, તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ મારા જરૂર દુખડા ભાગશે. અરે પૂજારી મહારાજ બોલો ભક્તરાજ. મને જે સપનું આવ્યું, મારું સપનું સત્ય છે કે જૂઠું, તમારી માળામાં જોઈ આપો. જેવી તમારી આજ્ઞા ભક્તરાજ. ટૂંક સમયમાં રામદેવી મહારાજનો જન્મ થવાનો છે. રામદેવી મહારાજના જન્મને બાદ આરતી ઉતારવાની છે. જે કોઈને આરતીનો બોલ કરવો હોય તે ઝડપથી બોલ કરી જાજો. ભક્તરાજ, હા પૂજારી મહારાજ. પેલા પારામાં એમ દેખાય છે કે તમારી ભક્તિ અહીંયા ફળે. શું વાત કરો? બોલો, આમ આગળ જોવું છે? બીજો પારો જો. બીજો જોવો છે? જોઈ આપીએ. તમે નિંદરમાં હતા ત્યારે શંકર ભગવાને તમને સપના રૂપી દર્શન આપ્યા, એ વાત સાચી છે. સાચી છે. સાચી. ત્રીજો પારો જોવો છે? જો ને પૂજારી મહારાજ. ત્રીજા પારામાં એમ દેખાય છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી ને થાશે પણ નહીં. હા પૂજારી મહારાજ. હવે ચોથો જોઈ નાખીએ. જોઈ લો. ચોથામાં એમ કીધું કે તમે દ્વારિકા જાઓ, દ્વારિકાના નાથ તમારા દુખડા જરૂર ભાંગશે. સારું પૂજારી. જતા રહ્યો દ્વારિકા. દ્વારિકા જતા આવો. દ્વારિકા લાય દ્વારિકા જાવી પેલા મારા રાજમાં જતા આવો. જે કોઈને આરતીનો બોલ બોલ હોય બોલી શકે છો ભાઈ. બોલે બોલ નથી, છેલ્લો બોલ છે.
રામાપીરની આરતીમાં રામ ભણો છે 101 રૂપિયા એકવાર. અરે હા સતી, અમે અઘોર વગડાની અંદર તપ કરવા આવ્યા. મધરાતે સુતાતા શિવ શંકર ભગવાને સપના રૂપી દર્શન આપ્યા ને કીધું મને હે રાજા અજમલ, અહીંયા મારી મમતા મેલો, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાગશે, પણ હા સતી, દ્વારકા જવાની તમારી પાસે હું રજા લેવા આવ્યો. અરે સ્વામી, હા સતી, જો તમારે દ્વારકા જવું હોય તો ખાલી હાથે ન જવાય મારા નાથ. હા સતી, હું પ્રભુ માટે પ્રસાદ બનાવી દઉં છું. હા સતી. રામાપીરની આરતીમાં રામ ભણો છે 501 રૂપિયો રામભાઈ મેર તરફથી ભાઈ.